હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 21 જેવા પિતા તેવી દીકરી। પાઠ 21ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 21 જેવા પિતા તેવી દીકરી। અહીંયા શરૂઆત થાય છે। હા છી। આયુષી છે બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી। બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી। અચાનક આયુષીએ ચીક ખાધી। હા છી। આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા। તેની માતાએ કહ્યું, તે તમારા જેવી જ છીક ખાય છે। જો તમે અહીં ના હોત તો હું આ છીક તમે ખાધી એવું જ સમજી હોત। એના મમ્મી છે એ એના પિતા સાથે ચર્ચા કરે છે કે આયુષી છે એ તમારી દીકરી તમારા જેવી જ છીક ખાય છે। જો તમે ના હોત તો હું એવું સમજેત કે તમે જ છીક ખાધી છે। આયુષી તેના પિતાની જેમ છીકે છે। શું તમારામાં પણ કોઈ ટેવ એટલે કે હેબિટ કે કોઈ લક્ષણ ટ્રેટ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય? તે શું છે? તે કોના જેવા છે? તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા? મારો ચહેરો મારા મમ્મી જેવો છે। વાત કરવાની રીત મારા પપ્પા જેવી છે। આવી રીતે તમારા ઘરે તમારી ટેવ કે લક્ષણ કોના જેવા છે તે તમારે અહીંયા લખવાનું છે। મારી આંખો મારા પપ્પા જેવી છે। આગળ જોઈએ કહેવાનું છે, તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે? તે શું છે? મારો ચહેરો મારી મમ્મી સાથે મળે છે। વાત કરવાની રીત મારા પપ્પા સાથે મળે છે। મારી આંખો મારા પપ્પાને મળે છે। આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે શોધી છે? આ બાબત મને મારી મમ્મીએ અને મારી માસીએ મને કહી છે। આવી રીતે તમારે તમારા ઘરના સભ્ય સાથે શું મળે છે તે લખવાનું છે। લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે? તમને આવું કેમ લાગે છે? લોકો જ્યારે મને મારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે મને બહુ સારું લાગે છે, કારણ કે મને લાગે છે કે હું મારા પરિવાર જેવો જ છું તથા તેમનો એક અભિન્ન અંગ છું। તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસવાનું છે। તમારા પરિવારની અંદર જે કોઈ વ્યક્તિ મોટેથી હસતું હોય તેની જેમ તમારે હસવાનું છે। આગળ જોઈએ કોણ કોની માસી। નીલમ તેની શાળાની રજાઓમાં તેની નાની એટલે કે માતાની માતા, એને નાની કહેવાય છે, એમના ઘરે ગઈ હતી। તેણે જોયું કોઈક આવ્યું અને તે મમ્મીને કહેવા ગઈ, મમ્મી માસી તમને મળવા આવ્યા છે। તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું। તેણે નીલમને કહ્યું, ના આ તારા માસી નથી, તે તારી બેન કિરણ છે। તું તારી નાનીના મોટા બેનને ઓળખે છે? કિરણ તેમના મોટી દીકરીના દીકરી છે। કિરણ તારી માસ્યાઈ બેન છે। ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે। આવી રીતે છે એની મમ્મી છે એ મામાના ઘરે જાય છે ત્યારે નીલમને કહે છે, નીલમ આવે છે કે મમ્મી જુઓ માસી આવ્યા, ત્યારે કહે છે એ માસી નથી, તારી માસીની દીકરી એટલે કે તારી માસ્યાઈ બેન કિરણ છે। એટલે કે એના મમ્મી છે એના બેનની દીકરી છે। નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યની યાદી બનાવો। તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે લખવાનું છે। તો નાનીમાં નીલમની નાની છે એટલે નીલમની મમ્મીની મમ્મી છે। મોટા નાનીમાં નીલમની માના મોટા કાકી છે। મોટા નાનીનો પુત્ર જગદીશ નીલમના મામા છે। કિરણ નીલમની મામાની દીકરી બહેન એટલે કે નીલમના મામા જગદીશની પુત્રી છે। સમીર નીલમનો ભાણિયો, તેના મામાની દીકરી બહેન કિરણનો પુત્ર છે। આવી રીતે તમારે યાદી બનાવવાની છે। હવે શોધી કાઢો તમારે પરિવારમાં એવા કોઈ ઉદાહરણ છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય, કાકા ભત્રીજા, મામા ભાણેજ કે ભાઈ બહેન? તમારા વડીલો પાસેથી જાણવાનું છે। હા, મારા પરિવારમાં પણ અલગ અલગ ઉંમરના ભાઈ બહેન તથા મામા ભાણેજ જેવા સંબંધો છે। તમારે તમારા પરિવારની વાત લખવાની છે। આગળ જોઈએ, તું તારા દાદીની પિતરાઈ બહેનની બીજા નંબરની દીકરી જેવી જ લાગે છે। આપણે બધા કેવી રીતે સંબંધિત છે? નીલમ છે એ સમીર સાથે રમવા લાગે છે। તેની માતાએ કિરણને બોલાવીને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા છે, જાડા, વાંકડિયા અને કાળા। સમીર સાથે રમવા જાય છે ત્યારે કિરણને બોલાવીને છે એ કહે છે, સારું છે કે તારા વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી। નીલમના નાની હસ્યા અને કહ્યું,
હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢી એટલે કે આગળની જનરેશનના વાળ અમારા જેવા જ છે. નીલમના આ બધું વાતું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધીએ છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. નીલમ છે આ બધી વાતો સાંભળતી હતી અને આ બધું જોતી હતી કે અમે બધા તો દૂરના સંબંધીઓ છે. મારા મમ્મી પપ્પા જેવા મારા લક્ષણ હોઈ શકે, પણ આ બધા જેવા મારા લક્ષણ કેમ હશે? તો એ બધું વિચારતી હતી. હવે શોધી કાઢવાનું છે અને લખવાનું છે. શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમારા ભાઈ બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ. તે પિતરાઈ હોઈ શકે, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ બધા લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જોવાનું છે. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવવાનું છે અને માહિતી ભરવાની છે. ખાસ લક્ષણ તમે જોઈ શકો છો. નીલમના વાંકડિયા વાળ તે કોના જેવા છે? તો તેના નાની જેવા છે. અને કોના તરફથી મળ્યા છે? તો તેના માતા તરફથી મળ્યા છે. આવી રીતે કયા લક્ષણ કોના જેવા છે અને કોના તરફથી મળ્યા છે તે તમારે કોષ્ટક બનાવીને લખવાના છે. મારું નાક મારા મમ્મી જેવું છે, માતા તરફથી મળ્યું છે. મારો અવાજ મારા પપ્પા જેવો છે, પિતા તરફથી મળ્યો છે. મારા મમ્મીનો ચહેરો તેમના મમ્મી જેવો છે, માતા તરફથી મળ્યો છે. મારા મમ્મીના વાળ તેમના મમ્મી જેવા, માતા તરફથી મળ્યા છે. મારા ભાઈનો ચહેરો મારા પપ્પા જેવો છે, તે પિતા તરફથી મળ્યો છે. આવી રીતે તમારે તમારા ઘરની વાત લખવાની છે. વિવિધ વસ્તુ જે વિવિધ લક્ષણ તમારે લખવાના છે, કોના જેવું છે અને કોના તરફથી મળ્યું છે એ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેના નામ લખવાના છે. મારા મામાની દીકરી, તેના વાળ મમ્મી જેવા અને નાક તેના પપ્પા જેવું છે. મારા પાડોશમાં એક બાળકની આંખો તેના પપ્પા જેવી અને ચહેરો પણ પપ્પા જેવો છે. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે. નીલમની માતાના વાળ સીધા છે, બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તેલી કે સૂકા? તમારે નિરીક્ષણ કરીને અહીંયા લખવાનું છે. મારા વાળ તો મોટા, ઘટાદાર અને સિલ્કી છે. તમારા વાળ કેવા છે તે તમારે અહીંયા લખવાનું છે. તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપવાની છે અને લખવાની છે. મારા વાળ કાળા છે, તે 30 સેન્ટીમીટર લાંબા છે. શું તમારા વાળ તમારા પરિવારના કોઈના જેવા છે? જો હા, તો તે વ્યક્તિનું નામ લખવાનું છે. હા, મારા વાળ મારા મમ્મી જેવા છે. એવી રીતે તમારે તમારા વાળ કોના જેવા છે તે તમારે અહીંયા લખવાનું છે. તમારા પરિવારના બીજા સભ્યના વાળ માપવાના છે. મારા પપ્પાના વાળ 3 સેમી છે. મારા મમ્મીના વાળ 40 સેમી છે. મારા ભાઈના વાળ 6 સેમી છે. આવી રીતે તમારા ઘરના સભ્યોના વાળ કેવડા છે તે તમારે અહીંયા લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપ્યું છે કે તમારા વાળની લંબાઈ, તો અહીંયા 30 સેન્ટીમીટર તમારે લખવાનું નથી. તમારે તમારા વાળની લંબાઈ જેટલી હોય તે તમારા શિક્ષકની મદદથી માપવાનું છે અને લખવાનું છે. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તો મારી મમ્મીના વાળ સૌથી લાંબા છે. તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતાં લાંબા હોય? લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત એટલે કે ઇનહેરિટેડ છે. મારા પાડોશમાં એક આંટી રહે છે જેમના વાળ 1 મીટરથી પણ વધારે લાંબા છે. બધા કહે છે કે તેમના પરિવારમાં બધી સ્ત્રીઓના વાળ લાંબા છે, જે તેમના પરિવારની ઓળખ છે. આવી રીતે તમારી આજુબાજુ કોઈ પરિવારમાં રહેતું હોય તો તેના વિશે તમારે લખવાનું છે. શું તમે જાણો છો કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખવાનું છે. હા, હું મારી ઊંચાઈ માપી શકું છું. મારી ઊંચાઈ માથાથી પગના અંગૂઠા સુધીની 4 ફૂટ અને 3 ઇંચ છે. તમારે તમારા શિક્ષકની મદદથી તમારી ઊંચાઈ માપવાની છે. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે? હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ મારા પપ્પા જેટલી 5 ફૂટ 9 ઇંચ જેટલી થશે. મારા મતે એટલી થશે. હવે તમારે તમારા મતે લખવાનું છે. તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપવાની છે અને લખવાની છે. અહીંયા મેં એક ઘરના સભ્ય જેની અંદર પપ્પા, મમ્મી, હું, ભાઈ અને કાકા તમારા જેવા વિદ્યાર્થીની નમૂનારૂપ ઊંચાઈઓ રજૂ કરી છે. તમારે તમારા ઘરની ઊંચાઈઓ માપવાની છે અને અહીંયા લખવાની છે. શું આ અરીસો છે? હવે આગળ જોઈએ. બાજુના ચિત્રને જુઓ. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો.
શું મીના અરીસાની સામે ઊભી છે? ના, એ તો એની જોડિયાઈ બેન છે. મીના છે અરીસાની સામે નથી ઊભી, પણ એની બેન છે એ એના જેવી જ દેખાય છે. શું તમે ગૂંચવાઈ ગયા? તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગૂંચવાઈ ગયા હતા. ઘણી વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. ક્યારેક મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે. આવી રીતે છે જોડિયા બહેનો હતી તે બંનેના ચહેરા સમાન હતા, એટલા માટે એના મામા તેને ઓળખી શકતા ન હતા. મમતા અને મીના બે બહેનો છે. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા. તે કહે છે મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો 2 અઠવાડિયાની જ હતી. કાકા મીનાને પૂના લઈ ગયા અને કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી. મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં ગાઈ શકતી. ઘરે બધા તમિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા હતા. જ્યારે એ બંને છે બહેનો જન્મી ત્યારે મીનાને છે એના કાકા કાકીએ દત્તક લઈ લીધી હતી, એટલે એની સાથે પૂણા લઈ ગયા હતા. ત્યાં હવે મરાઠીમાં અને તમિલ ભાષામાં ગીતો સાંભળતી હતી, એટલા માટે તે મરાઠી બોલતા શીખી ગઈ હતી. એટલે એના મામા યુક્તિ કરતા હતા કે મરાઠી ગીત ગાવ તો તેને ખબર પડી જાય કે જે ગીત મરાઠીમાં ગાઈ શકે તે મીના હોય. મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાટેના કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ તે એકદમ અલગ છે. હવે તમને ખબર પડી કે મમતા કે મીનામાંથી સામે કોણ છે તે શોધવાની મામા પાસે પોતાની રીત હતી. હવે આના ઉપરથી તમે વિચારી શકો કે મામા કેવી રીતે એને શોધી લેતા હશે. ચર્ચા કરવાની છે. મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે? મીના અને મમતા દેખાવમાં એક સરખી જ લાગે છે. તેમનો ચહેરો, ઊંચાઈ, નાક, આંખ બધું જ એક સરખું છે. તે બંને કપડાં પણ સરખા જ પહેરે છે, પરંતુ મીનાને 2 ભાષા આવડે છે, તમિલ અને મરાઠી, જ્યારે મમતાને માત્ર તમિલ ભાષા જ આવડે છે. તમે કોઈ જોડિયા એટલે કે ટ્વિન્સ બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે? તેઓ કેવી રીતે જુદા છે તે લખવાનું છે. મારા પાડોશમાં જોડિયા બાળકો રહે છે. તે બંને ભાઈ બહેન સાવ અલગ છે. તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી? હા, અમારી શાળામાં એક શિક્ષક છે. તેમના ભાઈ બંને સરખા જ લાગે છે. બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું જ સરખું છે. અમને બધાને બંનેને સાથા જોઈને નવાઈ લાગી હતી, પરંતુ બંનેની બોલવાની રીત થોડી અલગ હતી. મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે, મીના 2 ભાષા બોલે છે. એ લાગે છે 2 સરખી, પણ બંને હકીકતમાં અલગ છે. મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોત તો તે પણ 2 ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક કે પરિસ્થિતિ મળે છે. આપણે આવું બધી વસ્તુ છે આપણને તક અને પરિસ્થિતિ મળતી હોય ત્યારે ઓટોમેટિક આ બધું શીખી જતા હોઈએ છીએ. આગળ જોઈએ. આ પરિવારમાંથી આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરવાનું છે અને કેટલા બાળકો આ કરી શકે છે તે લખવાનું છે. પહેલું છે, તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદર એટલે કે પાછળની તરફ વાળવાની, જે અહીંયા દેખાય છે. તમારા વર્ગખંડમાં આવું કેટલા જણા કરી શકે છે તે લખવાનું છે. દાખલા તરીકે આવું 5 જણા કરી શકે છે તો અહીંયા પાછળ 5 લખવાનું છે. બીજું, બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળવાની છે. ત્રીજું છે, તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલવાની છે. હવે માત્ર સૌથી નાની આંગળી છે એ ફેરવવાની છે. અહીંયા બધા નમૂના આપેલા છે. તમે આ મુજબ છે એ બધી પ્રવૃત્તિ કરો અને અહીંયા તમારે લખવાનું છે કેટલા જણા આવું કરી શકે છે. 4 જણા, 2 જણા, 3 જણા, એ બધું લખવાનું છે. તમારા કાનને અડક્યા વગર હલાવવાના છે. કોણ કોણ હલાવી શકે છે, કેટલા બાળકો હલાવી શકે છે. તમારા હાથના આંગળીઓ છે આવી રીતે વી આકારે કરવાની છે. અંગૂઠાને કાંડાએ અડાડવાનો છે. પગની આંગળીઓ છે એમાંથી ટચલી આંગળીએ નોખી પાડવાની છે. આવું બધું કેટલા બાળકો કરી શકે છે તે તમારે લખવાનું છે. દાખલા તરીકે આવું 6 બાળકો કરી શકે છે, આવું 4 બાળકો કરી શકે છે, આવું 7 બાળકો કરી શકે છે, આવું 2 બાળકો કરી શકે છે. જેટલા બાળકો કરી શકતા હોય તેવું તમારે આ સર્વેક્ષણ કરી લખવાનું છે. હવે આગળ જોઈએ. શીતલ ખૂબ નાની હતી ત્યારે તેના પગને પોલિયોની અસર થઈ છે, પરંતુ ક્યારેય તે એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી. અહીંયા શીતલની વાત છે. બાળપણથી જ તેને પોલિયો હશે. લાંબુ અંતર ચાલવું, બહુ બધા દાદર ચડવા તેના કામનો ભાગ છે.
હવે શીતલના લગ્ન થઈ ગયા છે, પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે. તો તેણે આ વિશે છે એ ડૉક્ટરને વાત કરે છે. ત્યારે ડૉક્ટર કહે છે, ના ચિંતા ન કરો. જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ થાય તે જરૂરી નથી. આ માતા પિતા તરફથી મળતો રોગ નથી, તે પછીથી વાયરસથી થતો એક રોગ છે. શું તમે પોલિયો વિશે કાંઈ વાંચ્યું છે કે સાંભળ્યું છે? ક્યાં? હા, મેં પોલિયો વિશે સમાચાર પત્રમાં, પોસ્ટરોમાં અને પુસ્તકોમાં પણ વાંચ્યું છે. પોલિયો વિશે ટીવીમાં પણ જાહેરાત આવે છે. પોલિયો એક ખતરનાક બીમારી છે જેમાં લોકો અપંગ થઈ જાય છે. ત્યાંના પગમાં ચાલવાની તાકાત રહેતી નથી અથવા તો ઓછી થઈ જાય છે. શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે? શું? હા, મેં પોલિયોની દવા પીવડાવવાના વિશેના સમાચાર વાંચ્યા છે. તેમજ પોલિયોની દવા પીવડાવતા પણ જોયા છે. સરકાર દ્વારા પોલિયોની દવા પીવડાવવાના સમય પર અભિયાન ચલાવવામાં આવે છે, જેને પલ્સ પોલિયો કહેવાય છે. તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? હા, મારી શાળામાં એક વિદ્યાર્થી છે જેમને પોલિયો થયો છે, જેમનો એક હાથ સારી રીતે કામ કરી શકતો નથી. હવે આગળ જોઈએ વટાણા સાથે પ્રયોગો, લીસા કે ખરબચડા. ઈસવીસન 1822માં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મંડેલનો જન્મ થયો હતો. તેઓ અભ્યાસના ખૂબ શોખીન હતો, પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા. તેમની પાસે યુનિવર્સિટીમાં જોઈને અભ્યાસ કરવાના નાણાં એટલે કે પૈસા ન હતા. વાત છે ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂતમાં જન્મેલો ગ્રેગર મંડેલ એની વાત છે અહીંયા. આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે, જે તેમને જોઈતું હતું. પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમને પરીક્ષા લેવાની હતી. અરે ના, તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા. એમને છે પરીક્ષાનો ખૂબ ડર લાગતો હતો. એટલા માટે તેઓ છે ભણવા તો ઈચ્છતા હતા, પરંતુ પરીક્ષા દેવા ઈચ્છતા ન હતા. તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ન કર્યું. તેમણે 7 વર્ષ સુધી મઠના બગીચામાં 28,000 છોડ પર પ્રયોગ કર્યા. તેમણે સખત મહેનત કરી. 7 વર્ષ સુધી છે એમણે મઠના બગીચાની અંદર 28,000 છોડ ઉપર છે એ પ્રયોગ કર્યા હતા. એમણે સખત મહેનત કરી, ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી. કંઈક એવું શોધ્યું જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા. મંડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગ કર્યા અને મંડલે એ પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું, ત્યારે તે સમજી શક્યા. આ મંડલે છે એણે જે લખ્યું હતું તે મૃત્યુ પછી ઘણા વર્ષો પછી બીજા વૈજ્ઞાનિકોએ શોધ્યું, ત્યારે તેને ખબર પડી આ તો મેન્ડેલે છે એ પહેલાં લખેલું છે. મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું એ જોઈએ. તેમણે શોધી કાઢ્યું હતું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે, જેમ કે બીજ ખરબચડા છે કે લીછા, તે પીળા છે કે લીલા, ઊંચો છે કે નીચો, તેના સિવાય કંઈ નહીં. જે છોડના બીજ ખરબચડા કે લીસા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા લીસા હશે. જો કોઈના બીજ ખરબચડા અને થોડા લીસા મિશ્રિત ન હતા. આવું જ તેમને રંગ સાથે પણ જોવા મળ્યું. જે બીજના લીલા કે પીળા હોય તે નવા બીજના લીલા કે પીળા જ આવે છે. બીજની નવી પેઢીમાં લીલા કે પીળા રંગનું મિશ્રણ ન હતું. મંડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે. તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લીસા બીજ ધરાવતા હશે. કેવી અદ્ભુત શોધ આ ડિસ્કવરી છે. તેમણે છે અગાઉથી લખ્યું હતું કે આવનારી પેઢીની અંદર બધા વટાણાના છોડ લીસા હશે અને પીળા રંગના જ હશે. આવું છે એમણે અગાઉથી શોધી કાઢ્યું હતું. થોડું પરિવારમાંથી, થોડી પરિસ્થિતિમાંથી. વિભાને તેના નાનાજી મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે. તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે. તમારા ઘરમાં એવા લોકો છે જે ઊંચા અવાજે વાતો કરતા હોય? શું તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી? ના, પરંતુ મારા એક મિત્રના દાદીમાં જોરથી વાતો કરે છે. મારા ઘરે તો આવું કોઈ નથી, પણ મારા મિત્રના દાદીમાં છે આવી રીતે વાતો કરે છે. તે આવું એ માટે કરે છે કારણ કે તે બરાબર સાંભળી શકતા નથી. એવો સમય છે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી. ક્યારે, કોની સાથે, કેમ, એ બધું લખવાનું છે. હા, અમે ક્લાસમાં ધીરેથી બોલીએ છીએ કારણ કે અવાજ ન થાય, પરંતુ અમે રમતા હોઈએ ત્યારે જોરથી બોલીએ છીએ. ત્યાં બધા એકબીજાથી દૂર હોય છે અને મેદાનમાં શોરના કારણે ધીરેથી બોલીએ તો સમજાતું નથી. કેટલાક લોકો પોતાને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે. કેટલાક લોકો પોતાને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે.
આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો? હા, મારા મિત્રના નાનીમાં ઓછું સાંભળે છે, તેથી તે કાનમાં મશીન લગાવે છે અને લાકડી અને ચશ્માનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ, જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો. તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે કે કેમ તે શોધવાનું છે. સાંભળવાની તકલીફ ક્યારથી શરૂ થઈ, કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એ બધું લખવાનું છે. ઓછું સાંભળતા ન હતા તે લગભગ 10 વર્ષના હતા ત્યારે એક એક્સિડન્ટ પછી ઓછું સાંભળતા થયા હતા. મેં જે વ્યક્તિની વાત કરી છે એની વાત તમારે બીજા કોઈ વ્યક્તિની વાત લખવાની છે. તે કાનમાં મશીન લગાવ્યા વિના બીજાની વાતો સાંભળી શકતા ન હતા, જેથી બહુ મુશ્કેલી થતી હતી. આગળ જોઈએ, આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે. થોડી વસ્તુઓ અને કૌશલ્યો એટલે કે આવડત આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ. સમય સાથે આપણી આવડત બદલાય છે. કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું આપણે શું મેળવીએ છીએ અને તે આપણને બીજાથી અલગ બનાવે છે. તો આપણે જોયું કે આ બધા લક્ષણો છે ક્યારેક આપણને પરિવારમાંથી મળે છે, ક્યારેક આપણને પરિસ્થિતિમાંથી મળે છે અને ક્યારેક વધતી ઉંમરના કારણે, ક્યારેક બીમારીથી લોકોની અંદર જુદા જુદા લક્ષણો આવે છે. હવે આપણે શું શીખ્યા? તમે શું વિચારો છો? તમારા માતા પિતા તરફથી તમને શું મળ્યું છે અને તમારા પિતા તરફથી તમને શું મળ્યું છે? મારો ચહેરો મારા મમ્મી જેવો છે. આ ઓળખ મને મારી મા પાસેથી મળી છે. મારી આંખો મારા પપ્પા જેવી છે, જે મારા પિતા તરફથી મળી છે. આવી રીતે વિચારી અને તમારે જવાબ લખવાના છે. અહીં આપણા પાઠ 21 પૂર્ણ કરીએ છીએ. ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમારા પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.